તો મિત્રો અંજીર ચીકી રેડી થઈ ગઈ છે. આમ જુઓ તમે, વાહ એકદમ ફ્રેશ. આમ જુઓ તમે, તાજું બાઈટ છે. આમ જુઓ તમે અંજીર ચીકીનું. મિત્રો અંજીર ચીકી બનાવવા માટે અંજીરને આ રીતે પહેલાં બાફવામાં આવે છે અને જો બાફી દીધા પછી એને કન્ટિન્યુ શેકવામાં આવે છે જેથી અંદરનું પાણી છૂટું પડી જાય. વડીલે આખી રેસીપી બતાવી. આ અંજીર શેકાઈ ગયું છે આખું, જુઓ તમે, અને આમાંથી પાણી છૂટું પડી જાય. ઘી એડ કરવામાં આવ્યું છે. ઘી પણ સારી રીતે અંજીર દ્વારા ચૂસાઈ જાય ત્યાં સુધી એને કન્ટિન્યુ ગરમ કરી અને આ રીતે ચોકીમાં લઈને એને ઠારવામાં આવે છે. અને હવે અંદર જેમ કહી શકાય કાજુ બદામ નાખવા માટે એને રોસ્ટેડ કરવા માટે જુઓ તમે ઘીની અંદર રોસ્ટેડ કરવામાં આવે છે. કાજુ અને બદામ બંને રોસ્ટેડ થઈ ગયા પછી ચાસણી બનાવવામાં આવે છે, એ પણ હું તમને બતાવું. કાજુ બદામ રોસ્ટેડ થઈ ગયા છે. હવે જુઓ તમે ખાંડની ચાસણી બનાવવામાં આવે છે કારણ કે એક થોડો સ્વીટ સ્વાદ એમાં